હલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આપણે આજે રાડા રૂડીની ભાજી બનાવવાની છે. અમારે જામનગર જિલ્લામાં રાડા રૂડી કહીએ અને અમરેલી જિલ્લામાં વાસેટી કહીએ. તો અમારે આજે આની ભાજી બનાવવાની છે. જો આ બધે ફૂલ ઉઘડી ગયા છે તો આપણે એના ફૂલ ઉતારી લેવાના છે. અહીં નાના એવા કુંડિયામાં છોડવો કર્યો છે. આપણે આની અંદર ભાજી ફૂલ ઉતારી લઈએ. હવે આપણે ભાજી ઉતારી લીધી છે. હવે આની ભાજી બનાવવાની છે. હવે આને આપણે રૂમમાં અંદર લઈ જાય. ભાજી વઘારવાની છે તો ગેસ ચાલુ કરી દઈ. એટલું તેલ કર્યું છે. તેલ આવી ગયું છે. આ લસણ સુધારેલું છે એને આપણે તેલની અંદર કરી દીધું છે. હવે એની અંદર આપણે સેજ એવું જીરું કરવાનું, હિંગ કરી દેવાની થોડીક એવી, ને આ હળદર છે તો એને કરી થોડીક એવી. હવે આપણે એનો વઘાર દઈ દેવાનો છે. હવે એની અંદર આપણે નમક કરી દેવાનું છે, જોઈ પ્રમાણે કરવાનું. હલાવી નાખી બે ચમચી જેટલું પાણી કરવાનું એની અંદર. પછી એને થોડીક વાર ઢાંકી દેવાની. આપણે એને જોઈ લઈ. ચટણી કરવાની છે ને તો ચટણી કરી દઈ. આ સરસ મજાની થઈ ગઈ છે. હવે એની અંદર આપણે ચટણી કરવાની છે તો ચટણી કરી દઈએ. લાલ મરચું એટલે થોડુંક ધાણા જીરું કરી દેવાનું છે. આ ધાણા જીરું છે. હવે એને આપણે હલાવી નાખી. આપણી ભાજી તૈયાર થવા એવી છે. આ ભાજી તો બહુ સરસ બાજરાના રોટલા આવે એકદમ સરસ લાગે. આની સાથે બાજરાનો જ રોટલો હાલે. હવે ગેસ બંધ કરી દઉં છું. આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે. જો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ બટન દબાવવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.